છેલ્લા 3 દિવસથી હું જીમ જવાનું વિચારું છું અને મારી આળસ ઉડતી નથી. બહુ બધી રજા લઈ લીધી છે ક્લાસમાં અને જીમમાં, એટલે હવે તો ચાલુ કરવું જ પડે. રાત્રે એ જ વિચારીને સૂઈ ગઈ હતી કે જલ્દી સવારે ઉઠીને હું પહેલાં જઈશ જીમ, પણ આજે બી ના થયું એ. તો કંઈ નહીં, હું 10 વાગે ઉઠી અને મેં ફટાફટ પી લીધી ચા. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 87માં તમારું સ્વાગત છે. પછી કંટાળો આવતો તો અને કંઈ કામ હતું નહીં, એટલે મેં એવું વિચાર્યું કે આજે મમ્મીને કામમાં હેલ્પ કરું. અને હોશિયારી મારીને મેં કહી દીધું કે આજે જમવાનું હું બનાવીશ. એટલે મમ્મી તો બેસી ગયા શાંતિથી અને મેં બનાવ્યું સેવ ટમેટાનું શાક. નવું નવું જ્યારે બનાવતા હોય ત્યારે એવું થાય કે આ નાખી દો, પેલું નાખી દો, આ મસાલો નાખીશ તો મસ્ત બનશે. એટલે મેં નાખી દીધા બધી જ જાતના મસાલા. જોકે સારું બન્યું હતું અને મસ્ત પેટ પૂજા કરી લીધી. મારી હોસ્પિટલ મારા ઘરથી 5 જ મિનિટ દૂર છે, પણ આજે એવું થયું કે ચાલને કંઈક તૈયાર થઈને જઈએ. એટલે હું થઈ ગઈ રેડી અને હું પહોંચી ગઈ હોસ્પિટલ. હોસ્પિટલ જઈને થોડું ઘણું કામ કર્યું, બહુ બધી મસ્તી કરી અને પછી હું પાછી આવી ગઈ ઘરે. ઘરે આવીને મેં લઈ લીધું મારું ડિનર અને પછી હું નીકળી ગઈ બહાર. તો કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.